મોત બાદ પણ મુશ્કેલીઓ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। હવે વાત કરીએ તો ગરબાડા તાલુકાના સિમલિયા બુજર ગામ ખાતે તેમજ નાની નળવાઈ ગામ ખાતે લોકો કાદવ કીચડ તેમજ નનામીને ખેતરમાંથી સ્મશાન સુધી લઈ જવા માટે મજબૂર બન્યા છે। હવે વાત કરીએ તો આઝાદીના અમૃતકાળ પછી અમે તમને આ બે અલગ અલગ તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ, જેને તમે પણ જોઈ દુઃખી થઈ જશો, હેરાન થઈ જશો, પરેશાન થઈ જશો। કહેવાય છે કે માણસને અંતિમ વિદાય ગરિમામય થતી હોય છે અને સન્માન્ય હોય છે, પરંતુ અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ બે અલગ અલગ તસવીરોમાં, જેમાં સ્થાનિક પ્રશાસન અને સિસ્ટમને ફેલ ગણે છે। તેમાં સાબિત કરે છે કે જેમાં પ્રથમ તસવીર ગરબાડા તાલુકાના નળવાઈ ગામની નાની નળવાઈ અને ખેડા ફળિયાની છે, જ્યાં એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ ક્રિયા માટે તેને લઈ જવામાં આવી રહ્યો છે। જેમાં જાણવા મળી રહ્યું છે કે આ ફળિયામાં ના તો સ્મશાન સુધી જવા માટે સડક છે, ના તો અંતિમ ક્રિયા કરવા માટે સ્મશાન છે। અહીંયા જેની પણ મૃત્યુ થાય છે તેને આમ જ અહીંથી લઈ જવામાં આવે છે। રસ્તો ન હોવાના કારણે અહીંયા અવસાન પામતા તમામ લોકો નનામી ચોમાસામાં મકાઈ ખેતરમાં ઉભો પાક તેમજ શિયાળામાં ઘઉં તેમજ ચણાના પાકને ગુંદીને કાદવ કીચડ વાળા સામ્રાજ્ય વચ્ચેથી પસાર થતી હોય છે અને સ્મશાન ન હોવાના કારણે ખુલ્લામાં જ ખેતરોમાં તેઓને અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે। તે જ પ્રમાણે આ બીજી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ ગરબાડાના સિમલિયા બુજુર્ગની છે, જેમાં ગોંડિયા ફળિયામાં તથા રાજકીય ફળિયામાં પણ આવી જ પરિસ્થિતિ સામે લોકો ઝઝૂમી રહ્યા છે। મુદ્દાની વાત તો એ છે કે ચોમાસું ચાલુ થતાં ત્યાં આ રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય